ખબર બોટાદથી છે। બોટાદમાં ખેલ સહાયકોને કારણ વગર છૂટા કરી દેવાતા રોષ જોવા મળી રહ્યો છે। એક ટેક્સ્ટ મેસેજ કરીને છૂટા કરી દેવામાં આવ્યા। 27 જેટલા ખેલ સહાયકોને છૂટા કરી દેવાયા। 11 મહિનાનો કરાર પૂરો થવા આડે હજુ 2 મહિના બાકી હતા। બોટાદ ડીડીઓને ખેલ સહાયકોએ રજૂઆત કરી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજુ પાસેથી। રાજુ, બોટાદમાં ખેલ સહાયકોને કારણ વગર એક ટેક્સ્ટ મેસેજ કરીને છૂટા કરી દેવામાં આવ્યા। શું માહિતી અને જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા તેમનું શું કહેવું છે? વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાની અંદર 27 જેટલા જે ખેલ સહાયકો છે તેઓ 11 મહિનાના કરાર આધારે તેઓની ભરતી કરવામાં આવી હતી, પરંતુ કાંઈક ને કાંઈક વહીવટી વિભાગ દ્વારા તેઓને એક ટેક્સ્ટ મેસેજ કરી અને તેના 11 મહિના પૂરા નથી થયા તેમ છતાં તેઓને છૂટા કરી દેવામાં આવ્યા છે। જેના કારણે આ 2700 ખેલ જે સહાયકો છે તેમાં રોજ જોવા મળી રહ્યો હતો અને તમામ જે ખેલ સહાયકો હાલ જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપી અને રજૂઆત પણ કરવામાં આવી છે। વત્સલ, વાત કરવામાં આવે તો આ તમામ જે ખેલ સહાયકો છે તેઓને 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ કારણ વગર હાલ તેઓને છૂટા કરી દેવામાં આવ્યો છે। ત્યારે આ તમામ ખેલ સહાયકોની માંગ છે કે હજી અમારા 11 મહિનાનો જે કરાર છે પૂર્ણ નથી થયો, એટલે તાત્કાલિક અસરથી અમને ફરીવાર ફરજ પર લેવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક જિલ્લા વિકાસ અધિકારી આ સાંજ સુધીની અંદર આ પ્રશ્નનો નિવાડો આવે તેવી ખાતરી પણ આપવાનું જણાવ્યું છે। જી વત્સલ। બિલકુલ રાજુ, માહિતી બદલ આભાર।